મહાશિવરાત્રિ એટલે આ દિવસે તો શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. શિવ અને સતીના લગ્ન થયા હતા. આ દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે મહાદેવે ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યા હતા અને પછી ચંદ્રદેવે એક શિવલિંગ બનાવ્યું અને તેની સામે બેસી આખી રાત શિવજીની આરાધના કરી. ત્યારે શિવ પસંદ થઈને ચંદ્રને કીધું કે હવે આ રાત્રે શિવરાત્રિ તરીકે ઓળખાશે અને બીજી લોકવાયકા મજબૂત એ મહાદેવ શિવલિંગના રૂપમાં પ્રગટ થાય અને એ સમયે આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું. અને હા, એ જ આજે જગ્યા છે કે ત્યારે સોમનાથ તરીકે ઓળખાય છે. હર હર મહાદેવ. જય સાણંદમાં, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ, જય શ્રી ગુદરમાં.